તો ભઈલો બધું ચેન્જ કરી રહ્યો છે. શું ઉંમર પેલું તારી? ઉંમર કેટલી? 13 વર્ષનો છે. અરબન ચોકમાં લઈને જઈએ, મજા આવે. ઇજ્જત જાય આવડે. અહીંયા ઊંઘે છે. આ એનું ક્યુટ વર્ઝન. હવે છે ને તમને આનું ખતરનાક વર્ઝન બતાવું. ક્યુટ વર્ઝન. એકચ્યુઅલી આને બધી ખબર છે હું એની જોડે શું કરું છું, પણ તો છે ને એ પડી રહેશે. બહુ હોશિયાર છે. ફેમ ખાઈએ ફેમ. અને બહુ મજા આવે. અભી કરના હું ચલા એક સેકન્ડ આવી દે. ઓય સેકન્ડ આવી દે. સેકન્ડ જુજુ 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 ભરતી નહીં બોલશે. સેકન્ડ આપ. એટલે સેકન્ડ. ઓ મો ચોકલો. તો ગાઈઝ અત્યારે હું જઈ રહ્યો છું કેફે ગિટાર લઈને. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આ મારે રોજ ભૂલી જવાય, તો આજે યાદ કરીને કહી દીધું. તો અહીંયા ભાઈ લાંબો થયો છે મારો, એ ફોન મચેડે છે. એ થોડો મોડો આવશે. હું અત્યારે જાઉં છું કેફે ગિટાર લઈને. મારો ગિટારનો તાર બદલવાનો છે અને આપણે 3-4 દિવસ આપણે ગિટારનો પ્રોગ્રામ નાખીશું. કારણ કે 31 ડિસેમ્બર આવે છે, તો આપણે કેફેની અંદર બહુ મજા આવશે. મ્યુઝિકલ બધું ટાઈમ આપણે કરીશું ત્યાં આગળ. તો જઈએ આપણે કેફે પર અને આપણે સીધા કેફે મળીએ. તો ગાઈઝ આપણે અહીંયા આવી ગયો છે. રાઇઝિંગ સ્ટાર છે અહીંયા ઉપર, તો ત્યાં આગળ જવાનું છે આપણે ત્રીજા માળે. તો ગાઈઝ આપણે અહીંયા આવી ગયા છે. હવે જોઈએ અહીંયા ચેન્જ થશે કે નહીં થાય. ગિટાર છે મૂકેલી જ છે બધી. છે અહીંયા કોઈ? તો ગાઈઝ એકના છે 60 રૂપીઝ અને ફિટિંગ ચાર્જ છે 50 રૂપિયા. તો ચેક કરી લઈએ કે બધી ચેન્જ કરવી છે કે એક છે. અહીંયા બધી ગિટાર્સ છે. યુક્યુલેલે. શું છે આનું યુક્યુલેલેનું? હા 4000 છે નાનીના. તો ગાઈઝ આપણે આ લીધી છે 8515 બ્રોન્ઝ ફૂલ બ્રાઇટ ઝોન છે. કંઈક 400 રૂપિયા સમથિંગ છે આનું, અને આનો ફિટિંગ ચાર્જ કંઈક 100 રૂપિયા છે. તો આપણે આમની જોડે જ ફિટિંગ કરાવડાવી દઈએ. અત્યારે નાખી દો. એની અંદર છે ને કંપનીની ઓથેન્ટિસિટી ગેરંટેડ છે, એટલે કાગળને આપણે સાચવીને રાખવાનું. લેન ફ્યુચર કંઈ થાય તો ચેન્જ થઈ જાય. ગેરંટેડ એના પોઈન્ટ મળે તમને. રીડીમ કરો એના પછી તમારે એ પોઈન્ટ બહુ બધા થઈ જાય ને, તેમાં તમે એનાથી એક સ્ટ્રિંગનું પેકેટ કે ગમે તે એવું કંઈક લઈ શકીએ. રીડીમ થાય ને આ વસ્તુ. તો આ રીતે જે સુપર લાઇટ છે, આપણો જે સાઉન્ડ એકદમ સોફ્ટ થઈ જશે. ચેક કરીશું વગાડી પછી. તો તાર ભણવા જાય કઈ જગ્યાએ? સેન્ટ મેરીમ જાય. ત્યાં આગળ સેન્ટ મેરી પ્રાર્થના કરાવો સવાર? કેવી પ્રાર્થના કરાવો? આપણો તીર્થ ક્રિશ્ચિયન પ્રાર્થના કરે. અત્યારે વેકેશન ચાલતું છે ને તારું? નાતાલમાં વેકેશન નહીં હાલતા લોકો? ક્રિસમસનું 3 દિવસની છૂટી હોય. હા. તો ગાઈઝ આપણે કેફે આવી ગયા છીએ, હું અને આયુષ. તો હવે આપણે અહીંયા આગળ કરીશું આજે મ્યુઝિકલ નાઇટ. શું કહેવું તારું? વાહ, પકડ ચલ.
પછાડ ચાલુ કરી દીધું ગાઈસ આણે. વાગતું નહીં એવું છે. ના ના સારું વગાડે છે. કેવું ગરમ રે સમોસા ગરમ હુઆ રે હે ને. નદી કિનારે નારિયેરી રજ રે નારિયેરી રે નદી કિનારે નારિયેરી રજ રે નારિયેરી રે સરગાવ બદન સરગાવ સાસો મે તેરી અરબન ચોકમાં લઈને જઈએ મજા આવે ના. ઇજ્જત જૈન આવડે. તો આજે ગાઈઝ કેફે કંઈક આવું લાગી રહ્યું છે. મજા આવી રહી છે આજે અહીંયા આગળ કેફેમાં. એકદમ મસ્ત કેફેવાળી વાઈબ આવી રહી છે મને. પ્લસ કે કસ્ટમર આવે તો એટ્રેક્શન બી અમને લાગે છે. અહીંયા આગળ કસ્ટમર આવે એટલે લાગે જુએ બધું. ગિટાર અહીંયા આગળ લાઈન મેં મૂકી દીધું છે અને મેં અંદર નહીં મૂક્યું કારણ કે બધાને દેખાય ને એ રીતે રાખ્યું ખુલ્લું એટલે આમ થોડીક મજા આવી. પણ ઓવરઓલ બિઝનેસ તો ઓછો જ છે એ બીજા નંબરની વાત છે. પણ આપણે જેટલું બનતું થતું કરવું તો પડશે. અત્યારે એક વસ્તુ મને ખૂટતી હતી રૂમ ફ્રેશનર. તો મેં છે ને રૂમ ફ્રેશનર મંગાવ્યું છે. એકચ્યુઅલી આ જે રૂમ ફ્રેશનર છે ને એ પડી ગયું હતું એકવાર તો બગડી ગયું તૂટી ગયું અને એનું જે સ્પ્રે આવે ને છોકરા હવે વાપરી કાઢ્યું. તો આપણે એક બીજું સ્પ્રે મંગાવ્યું છે. હવે એ જોઈએ હું તમને સંગાડવાનું મેં બહુ ટ્રાય કર્યો મોબાઈલમાંથી ખબર પડે મંગાવતી વખતે પણ ના આવ્યું. એટલે હવે જોઈએ આવે એટલે. તો ગાઈઝ આપણું સ્પ્રે આવી ગયું છે. 99 રૂપિયાનું સ્પ્રે છે. જો સૂંઘો કઈ બાતથી છે. આ તો છે ને હાથમાં પડી જાય આ રીતે. આઈ સ્મેલ આવી. ફ્લેવર સારો છે આનો. જાસ્મિન ડિલાઇટ. મજા આવી ગઈ. ગિટાર જોડે અહીંયા આગળ ફોટોશૂટ ચાલી રહ્યું છે. તો ગાઈઝ અમે છે ને આ ચોંટાડ્યા હતા દિવાલ ઉપર ડબલ ટેપથી અને જેટલી વાર ચોંટાડે એટલી વાર ઉખડી જાય છે. બહુ હેરાન કરે આવેલું. આખું કાલે ભરેલું હતું આ બધું નીકળી ગયું. હવે આને કઈ ટેપથી ચોંટાડવું એ જ ખબર નહીં પડતી. જો આને બી અમે ચોંટાડ્યું હતું ને અહીંયા ઉપર એ બી નીકળી ગયું. આ બી નીકળી ગયું. ખાલી આ ભરાયેલા છે ને એકલા રહ્યા છે. હું આને કેમનું ચોંટાડવું એ ખબર નહીં. હું અંદર બીજું તો કંઈ કરાયું છે નહીં. આની અંદર ભૂખ લાગી જાય પેલા લોકો કશું બનાવ્યું નહીં. क्या बना रहे तो आज क्या खाओगे तुम लोग? कहाँ जा रहे हो? गांधीनगर जा रहे हो? तुम तीनों के तीनों जा रहे हो? क्या करोगे उधर जाके? ऐसे घूमने जाओ ठंडी में? गाड़ी लेके जा रहे हो? किसकी? पार्टी में जाना था मेरे दोस्त के बर्थडे में. हाँ हमारा दूसरा दोस्त और था. हाँ वो होटल से छूटा तो वो बोल रहा भाई क्या गाड़ी में पेट्रोल नहीं है. तो पलट गया. अब नहीं जाना. देखेंगे अभी कुछ रास्ता निकालेगा भगवान. हनुमान जी बैठे उधर. अरे यार इसका प्लानिंग फ्लॉप हो गया. क्या बैग अगर पीछे तगड़ा तेरा. समझा नहीं. ये पीछे आपने बैग तेरा ना. हाँ अच्छा लग रहा है. થેન્ક યુ. તો ગાઈઝ હું જઉં છું ઘરે. વ્લોગના કરીએ આપણે અહીંયા એન્ડ. ત્યાં સુધી ટેક કેર. બાય બાય.